जय 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 नमोस्तु 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 हन्ताणं नमो सिद्धाणं नमो ऐर्याणं नमो वज्रायाणं नमो लोये सर्वसाहं नमः समय साराय स्वानुभूत्या चकासते चित्स्वभावाय भावाय सर्वभावान्तरच्छिदे तीन भुवन में सार वीतराग विज्ञानता शिव स्वरूप शिवकार नमः त्रियोग संहारिके। अध्यात्म प्रेमी आत्मज्ञानी पंडित श्री दौलतराम जी द्वारा रचित छडाड़ा ग्रंथ में पांचमी ढाल 12 भावना एमा बुद्धि दुर्लभ भावना पाठ करीशुं। अंतिम ग्रीवक की याद आयो अनंत वीर्यापद पर सम्यक ज्ञान नादो दुर्लभ निज में मुनि साधो। एम આપણે મંગતરાય જી દ્વારા રચિત જે 12 ભાવના છે એની પણ આપણે સ્વાધ્યાયમાં જોઈ રહ્યા છીએ। પાઠ કરીએ એનો। दुर्लभ है निगोद से थावर अरुत्रस गति पानी नर काया को सुरपति तरसे सो दुर्लभ प्राणी उत्तम देश सुसंगति दुर्लभ श्रावक कुल पाना दुर्लभ सम्यक दुर्लभ संयम पंचम गुण ठाना दुर्लभ रत्न त्रयाराधन दीक्षा का धरना दुर्लभ मुनिवर को व्रत पालन शुद्ध भाव करना दुर्लभ से दुर्लभ है चेतन बोधि ज्ञान पावे पाकर केवल ज्ञान नहीं फिर इस भव में आवे। 8 पंक्ति છે ને એમાં 7 पंक्तिમાં દરેક पंक्तिમાં दुर्लभ શબ્દનો પ્રયોગ કર્યો છે એમને। તો આ જે એક પછી એક ચડતો ક્રમ કહેવાય પુણ્યના ઉદય સંબંધનો અને પછી આગળ જતા પુરુષાર્થની પણ વાત મૂકી। બંનેમાં ક્યાંક એવી જાતિનું પુણ્યનું હોવું દુર્લભ છે અને પછી અંદરમાં સ્વભાવ સન્મુખતાના પુરુષાર્થનું હોવું દુર્લભ છે। એની ચર્ચા કરતા આપણે ટોડરમલજી સાહેબે સમ્યક જ્ઞાન ચંદ્રિકા પીઠિકામાં જે પ્રસ્તાવનાના અંતર્ગત એમને આ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી મનુષ્ય ભાવ મળવું કેટલો દુર્લભ છે અને એની અંદર પાછો સ્વાધ્યાયનો શાસ્ત્ર અભ્યાસ થવાનો પ્રસંગ બનવો કેટલો દુર્લભ છે એ સંબંધની ચર્ચા આપણે કરી રહ્યા છીએ। જોઈએ આપણે એમ થોડો જે શેષ બાકી અંશ છે ને એની આપણે ચર્ચા કરીશું। શું કહે છે અહીંયા જો દ્રવ્યથી ક્ષેત્રથી કાળથી ભાવથી એની આપણે વાત કરી કે દ્રવ્યમાં 4 ગતિમાં જે જીવોની સંખ્યા છે એમાં મનુષ્યની સંખ્યા સૌથી ઓછી સંખ્યા છે। પર્યાપ્ત જ ગણીને ચાલીએ આપણે અપર્યાપ્તને તો ગણીને કરવા છે શું એ તો ઉચ્છ્વાસના 18મા ભાગમાં દેહ છોડીને ચાલ્યા જાય છે। पर्याप्त मनुष्य जे से मात्र 29 अंक प्रमाण से द्रव्यनी बात करी
ક્ષેત્રની જ્યારે આપણે વાત કરી ક્ષેત્રની, તો મનુષ્ય પર્યાય જે છે એ માત્ર અઢી દ્વીપ છે, જેને આપણે મનુષ્ય લોક કહીએ છીએ. તો 343 ઘન રાજ્યોમાં ઉર્ધ્વ લોકમાં મનુષ્ય નથી હોતા, અધોલોકમાં મનુષ્ય નથી હોતા. તો કેટલો બધો ભાગ નીકળી ગયો મનુષ્ય વગરનો. ઉર્ધ્વ લોક ને અધોલોક તો આખા નીકળી ગયા. મધ્યલોક જે રહ્યો, મધ્યલોક એની અંદર જે આ એક રાજ્યનું જે માપ છે, એની અંદર અસંખ્યાત દ્વીપ સમુદ્ર આવેલા છે. કરણાન યોગની ગણતરી પ્રમાણે કહીએ તો 25 કોડા કોડી ઉદ્ધાર પલ્લે જેટલા દ્વીપ સમુદ્ર આવેલા છે મધ્યલોકમાં. આટલા બધા અસંખ્યાત દ્વીપ સમુદ્રમાંથી માત્ર અને માત્ર ખાલી મનુષ્યના ભાગમાં 2.5 અઢી દ્વીપ જ મનુષ્યના ભાગમાં આવેલા છે. એટલે મનુષ્યને રહેવાનું ક્ષેત્ર પણ બહુ જ ઓછું છે. એટલે ક્ષેત્ર અપેક્ષાએ પણ મનુષ્ય ભાવની દુર્લભતા છે. કાળની વાત કરી તો કાળમાં નિગોદિયાની વાત કરવામાં આવે તો એકેન્દ્રિયની વાત કરીએ, ત્રિયંચની વાત કરીએ, અને એમાં એકેન્દ્રિયની તો અસંખ્યાત પૂતગલ પરાવર્તન કાઢી નાખે છે. દેવ અને નારકીની વાત કરવામાં આવે તો કેટલાય પલ્યની અંદર છે. જ્યારે મનુષ્યની અંદર કર્મભૂમિનું આયુષ્ય ઘણું ઓછું આયુષ્ય છે, એ કરોડ પૂર્વ લગભગ કહ્યું. અને વર્તમાનમાં આ કાળના હિસાબે કહીએ તો ક્યાં અત્યારે તો 100 વર્ષ માંડ પૂરા કરે. એવી રીતે જોવામાં આવે તો આવી જાતિનો મનુષ્ય ભાવ મળવો ને એમાં આટલો ટાઈમ જીવ રહેવા મળ્યું ને એ પણ એક ઘણું દુર્લભ છે. ત્યાર પછી ભાવની વાત કરી. મનુષ્ય પર્યાય મળે એવી જાતિના ભાવ પણ થવા દુર્લભ છે. આ પ્રકારે દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, ભાવથી મનુષ્ય પર્યાયનો યોગ બનવો દુર્લભતાની વાત કરી. એટલે લખ્યું પણ કહું ને, બહુ પુણ્ય કેરા પુંજથી શુભ દેહ માનવનો મળ્યો. બીજી લીટી લખી છે કે તોય અરે ભવ ચક્રનો આંટો નહીં એકે ટળ્યો. એ વસ્તુ બહુ વિચારવાની વાત છે. પહેલી વાળી વાત છે કે બહુ પુણ્ય કેરા પુંજથી શુભ દેહ માનવનો મળ્યો. એ તો તારું ટાસ્ક થઈ ગયું, એ તો તું આવી ગયો. પણ હવે તોય અરે ભવ ચક્રનો આંટો નહીં એકે ટળ્યો. તો ક્યારેક આપણે સ્વાધ્યાયમાં એટલા માટે કહીએ પણ છીએ કે તારો દેહ છૂટવાનો સમય આવે એ વખતે છેલ્લે તારે આવું જ બોલવાનું છે કે તોય અરે ભવ ચક્રનો આંટો નહીં એકે ટળ્યો. તો કોઈ મતલબ જ ના રહ્યો ને, મતલબ નહીં રહ્યો કોઈ. બહુ પુણ્ય કેરા પુંજથી શુભ દેહ માનવનો મળ્યો, અને આવી જાતિનો બધો અવસર મળ્યો. તો હવે તો મેં અંદરમાં આત્માના આશ્રય રત્નત્રય પ્રાપ્ત કરી લીધું. એટલે આ જે બીજી લાઈન છે ને કે તોય અરે ભવ ચક્રનો આંટો નહીં એકે ટળ્યો, એ લાઈન મને નથી લાગુ પડતી. એવી જાતિનો અંદરમાંથી ધ્વનિ આવવું જોઈએ. એવી જાતિનો અંદરમાંથી અવાજ. આ બીજી લાઈન છે ને કે તોય અરે ભવ ચક્રનો આંટો નહીં એકે ટળ્યો, એમ નહીં, પણ કહે છે કે હવે મારા ભવ ચક્રના આંટા શું થઈ ગયા? સમાપ્ત થઈ ગયા. કેમ? કેમ કે મેં તો ભવ અને ભવનો ભાવ જેમાં નથી એવા ભગવાન આત્માનો સ્વીકાર કરી લીધો છે. એટલે હવે મારે આ પ્રકારના ભાવ રહેતા નથી. એવી જાતિનો અંદરમાંથી સ્ફૂર્ણા એવી જાતિની થવી જોઈએ. ત્યાર પછી આ ટોડરમલજી સાહેબ આગળ કહી રહ્યા છે, જે કાલના સ્વાધ્યાયમાં આપણે થોડી વાત કરી હતી. इस तरह शास्त्र अभ्यास का कारण जो पर्याप्त कर्म भूमिया मनुष्य पर्याय उसका दुर्लभपना जानना. પછી આગળ જતા હવે કહે છે મનુષ્ય પર્યાય મળ્યા પછીના સ્ટેપ આગળ. વહાં સુવાસ. સુવાસ એટલે આ સુગંધિત ફૂલોની વાસ એમ નહીં. સુવાસ એટલે ઉત્તમ દેશ. સુવાસ એટલે સારો વાસ, એટલે ઉત્તમ દેશ
જે આપણે મંગતરાયજી બોલીએ છીએ ને, ઉત્તમ દેશ સુસંગતિ દુર્લભ શ્રાવક કુલ પાના, એ સ્ટેપ આવ્યા. સમજાય છે કે નહીં? ઉત્તમ દેશ, આવી વાત મૂકી. મનુષ્ય ભવની અંદર પણ આવી જાતિનો ઉત્તમ દેશ તને મળ્યો કે જ્યાં અહીંયાથી સંમેદ શિખર કે જ્યાં અનંત તીર્થંકરોની નિર્વાણ ભૂમિ, અયોધ્યા જે અનંત તીર્થંકરોનું શાશ્વત જન્મસ્થાન કહેવાય, આવા પવિત્ર દેશની અંદર તને રહેવાનો અવસર મળ્યો ને, આનું નામ છે ઉત્તમ દેશ. કોને કહેવાય? બધા એક સ્ટેપ એક જોઈશું ત્યારે આપણને ખ્યાલ આવશે કે જ્યાં આવી ધર્મની ચર્ચા ચાલતી હોય છે, સાધર્મીઓના ટોળે ટોળા જોવા મળે, આવા સિદ્ધ ક્ષેત્ર જ્યાં જોવામાં આવે, તીર્થ ક્ષેત્ર જોવામાં આવે, ધર્મ ક્ષેત્ર જે જોવામાં આવે, સંમેદ શિખર, ચંપાપુરી, પાવાપુરી, અયોધ્યા, મથુરા, પટના, આહારાજી, પપોરાજી, નૈનાગીરી, થોબંજી, દ્રોણાગીરી, મુક્તાગીરી, સિદ્ધવરકૂટ, ઉન પાવાગીરી, બડવાની, પોન્નુર, પછી જૈન બદ્રી, મૂળ બદ્રી, આ બધા સિદ્ધ ક્ષેત્ર, તીર્થ ક્ષેત્ર, કુંદકુંદ આચાર્ય, અમૃતચંદ્ર આચાર્ય, ધરસેન આચાર્ય દેવ, ભૂતબલી દેવ, પુષ્પદંત દેવ, પદ્મ પ્રબલધારી દેવ, વીરસેન સ્વામી, આ બધા વિતરાગી સંતો આ ભારત ભૂમિમાં વિચર્યા છે ને. એટલે આપણે ખૂબ નસીબદાર વ્યક્તિ છીએ કે આવા આ સુવાસ માને આ તીર્થંકર મહાપુરુષો અહીંયા વિચર્યા, વિતરાગી સંતો વિચર્યા કે જેના કારણે ધરતી પાવન થયેલી છે. આવે છે ને ભક્તિમાં, પાવન હો ગઈ આજ યે ધરતી મહાવીર કે નામ સે. આવે છે કે નહીં? પ્રમાણે બધાના નામ, કુંદ કુંદ કે નામ સે. પછી બીજી પણ ભક્તિમાં બોલી છે ને, હર આત્મા में देखो भगवान बस रहा है, सोनगढ़ की इस धरा पर अमृत बरस रहा है. સમજાય છે કે નહીં? તો એ કહે છે કે આવા પ્રકારનો ઉત્તમ દેશ છે. બાકી બહારમાં બીજે અનાર્ય દેશમાં જઈને જોવામાં આવે તો કહે છે કે મોટા રૂપથી જોવામાં આવે તો જે ખાદ્ય પદાર્થો છે, ખાવા સંબંધમાં પણ જે કહેવાય ને એવા પદાર્થોનું સેવન કરે કે આપણે કલ્પના ન કરી શકીએ. પીવા સંબંધમાં પણ એવા પ્રકારના બધા પદાર્થોનું સેવન કરે અને એની અંદર કોઈ જાતિનો છોછ પણ ન લાગે. ઉપરથી એની પાર્ટીઓ કરે, એમાં પ્રાઉડ કરે, એવી જાતિનું ત્યાં યુઝ ટુ થઈ ગયું વાતાવરણ. કે ભાઈ આ તો હોય જ, આ તો નોર્મલ કહેવાય, આ તો સાધારણ કહેવાય, આમાં શું વળી, આમાં કેમ, આમાં શું ના ખવાય. બરાબર છે કે નહીં? બધા અનાર્ય દેશની અંદર આવા પ્રકારની વૃત્તિ થઈ ગઈ. કોઈ અન્યથા નહીં લેતા, પણ આ વાસ્તવિકતા જે છે ને, વાસ્તવિકતા છે બધી. કેમ કે જેને સાથે મળવા કરવાનું થાય, સાધર્મીઓને મળવાના પ્રસંગ બને તો એમના મુખે સાંભળેલી વાતો છે આ બધી. કે ક્યારેક આપણે સ્વાધ્યાયમાં કહીએ ને કે એક સ્થિતિ એવી હતી કે આપણા કિચનની અંદર, ભોજનાલયમાં કિચનની અંદર કંદમૂલ જે કહે ને ગાજર, મૂળા વગેરેનો કિચનમાં પ્રવેશ જ ન હોય. બરાબર છે કે નહીં? તો અનાર્ય દેશની અંદર જીવ રહેવા માટે ગયો ને તો ધીરે ધીરે એના પરિણામ શિથિલ થઈ ગયા અને કિચનની અંદર એક કંદમૂલ વગેરે આવવા લાગ્યું. તો અહીંયા દેશમાંથી ત્યાં 4-6 મહિના માટે એના સ્વજન રહેવા માટે જાય તો પછી જોયું ને કિચનની અંદર તો આશ્ચર્ય થયું કે અરે આ શું છે, આ અંદરમાં કિચનમાં કંદમૂલ બટાટા આ શું છે બધું. તો કહી દીધું ત્યાં આગળ કે ભાઈ
તમારે ન ખાવું હોય તો ન ખાતા, તમારું અલગ બનશે, અમારું અલગ બનશે, તમારે ન ખાવું હોય તો ન ખાતા. કહેવાનો આશય છે કે એટલા પરિણામ બગડી ગયા. આ બધા સહેજ નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે, કરતા કર્મ નથી, પણ નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે કે જીવના પરિણામ એવા સહજ થઈ જતા જોવામાં આવે છે. એનાથી વધારે મારે વધીને થોડીક એક વાત કહેવાનો ભાવ છે કે જ્યાં બનેલી ઘટના છે કે ધીરે ધીરે આ વ્યક્તિ એટલા પરિણામ એના બગડી ગયા કે ફર્સ્ટ જનરેશન, સેકન્ડ જનરેશન, થર્ડ જનરેશન પણ ત્યાં આવી ગઈ આજે. તો કિચનની અંદર આ જે મીટ, ડ્રિંક વગેરે પણ આવી ગયા. અને અહીંયાથી જે પરિવારના સદસ્ય ગયા ને આ વસ્તુ જ્યાં જોઈ તો એકદમ જે કહેવાય ને આઘાત લાગી ગયો કે આ છે શું. તો બસ આ જ પ્રકારના આન્સર કે આ તમારું અલગ, અમારું અલગ. તો આ જ્યારે ચર્ચા એ પરદેશથી આવેલા વ્યક્તિએ જ્યારે સ્વાધ્યાયમાં આવી ત્યારે વાત કરી કે આવી વસ્તુ રિયલમાં કે ત્યાં અમારા ત્યાં ઘરની અંદર આવું બની રહ્યું છે ને એટલા માટે મને હવે ત્યાં મારા પરિવારના સદસ્ય, મારા સંતાન વગેરે છે ત્યાં, પણ જવાનો ભાવ એટલા માટે બનતો નથી. સમજાય છે કે નહીં? ફર્સ્ટ જનરેશનમાં તો આ નમોકાર મંત્ર ચત્તારી મંગલમ પાઠ વાળું જળવાયેલું રહે છે, ના નથી પાડતા. પણ ધીરે ધીરે કેમ કે છોકરાઓને ત્યાંના જે કલ્ચર છે એની સાથે સંગતિ રહેશે ને તો એક ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ જનરેશનની અંદર આ કેટલીય પેઢીઓથી આપણને ભગવાન મહાવીર સ્વામીની વાત પરંપરાથી આપણા બાપ દાદાઓ તરફથી મળતી આવી છે ને. એવું કહેવાય છે કે 100 વર્ષની અંદર કેટલી અત્યાર સુધીમાં મહાવીર ભગવાન મોક્ષે પધાર્યા 125 પેઢી નીકળી ગઈ. 100 વર્ષમાં 5 પેઢી પસાર થઈ જાય છે. 5 જનરેશન, 100 યર અંદર 5 જનરેશન. તો 125 જનરેશન પાસ થઈ ગઈ. ત્યાં સુધી આપણને આ વાત બિલકુલ મળી રહી છે. અને ક્યાંક એ અનાર્ય દેશના મોહની અંદર ક્યાંક આપણે એવું તો સ્ટેપ નથી લઈ રહ્યા ને કે આગામી જે જનરેશન વાળા જે છે આવ્યા દુર્લભતાની, ભેદ વિજ્ઞાનની, ભગવાન આત્માની પૂજ્ય ગુરુદેવ શ્રી દ્વારા પરિણામ માત્રથી ભિન્ન શુદ્ધાત્માની અનુભૂતિ કરવાની જે વાત આવી, સર્વોત્કૃષ્ટ વાત મળી છે, એ આપણા છોકરાઓ જે છે, છોકરાઓના છોકરા, ગ્રાન્ડસન વગેરે જે છે આનાથી વંચિત રહી જાય, બાજુમાં રહી જાય એવું તો ક્યાંક આપણે પગલું નથી લઈ રહ્યા ને. એ સ્ટેપ આપણે ગંભીરતાથી વિચાર કરવો જોઈએ. કેમ કે એક બાજુ આપણે બહારમાં તો એવા પણ કહેવાઈએ છે કે આમની બહુ કહેવાય ને દીર્ઘ દ્રષ્ટિ છે, આમનો બહુ બુદ્ધિશાળી છે, દીર્ઘ દ્રષ્ટિ છે, એમની વિચાર શ્રેણી બહુ. તો ક્યાંક આપણે ગૂંથું તો નથી ખાઈ રહ્યા ને નિર્ણય લેવાની અંદર એ બહુ વિચાર કરવો જોઈએ. કેમ કે સામાન્ય રીતે એવી જાતિનો ટ્રેન્ડ થઈ ગયો છે ને કે આપણા છોકરાઓ ફોરેનની અંદર સેટલ થાય એની અંદર છોકરા કરતા એના મા બાપને વધારે પ્રાઉડ થતું જોવામાં આવે છે ને. બધા મારો છોકરો અહીંયા છે ને, યુએસ છે ને, યુકે છે ને, ઓસ્ટ્રેલિયા છે ને, હોલેન્ડ છે ને, કેનેડા છે. સમજાય છે કે નહીં? વચ્ચે એક બધી ઘણી વાત પણ થઈ હતી. એક છોકરો એને ત્યાં મોકલી દીધો તમે, તો એક તો તમે તમારા કરોડ રૂપિયા એને આપી દીધા એને મોકલવા કરવા. બીજું એક તો છોકરોએ ખોયો લૌકિક દ્રષ્ટિથી, કે છોકરોએ ખોયો ને કરોડોએ ખોયા, અને પછી છોકરો ત્યાં સેટલ થઈ જાય. પછી તમે ગાડી નાના મોટા સાજા કંઈક બીમારી, નાની બીમારી આવી, બીજું ત્રીજું અથવા મોટી બીમારી હોસ્પિટલાઇઝ થયા, તો પછી સગા સંબંધીઓ આવશે ને આ તે તને અંદરમાં થશે કે જાણે કોઈનું પેલું નથી કહેતા આપણે શું કહેવાય ને, હપાડો એને શું કહેવાય, ઓબ્લિગેશન. ઓબ્લિગેશન જેવું તને લાગશે અંદરમાં. અને તારા ઘરના ફેમિલી મેમ્બર હશે તો તને એવું નહીં લાગે. એમ લાગે નહીં ભાઈ તો એમની ડ્યુટી છે, મતલબ એક સહેજ છે નહીં તો હોય જ, એમાં શું વાંધો છે, એની અંદર એવું નહીં લાગે. જ્યારે જે રિલેટિવ્સ બધા આવીને રહેશે કરશે તો એક જાતિનું તને અંદરમાં એવું ફિલિંગ થયા કરશે. એટલે આ બધી વસ્તુઓનો એક ધાર્મિક દ્રષ્ટિએ તો પહેલા નંબરમાં વિચાર કરવો જોઈએ, અને એક લૌકિક દ્રષ્ટિએ પણ તું ક્યાંક મોટું નુકસાન નથી કરી રહ્યો ને એ વાત વિચાર કરવો જોઈએ. કેમ કે આ જ્ઞાની ધર્માત્મા પુરુષોએ આ જે બોધિ દુર્લભ ભાવનાની અંદર વારંવાર તમે બધી, હું તમને બતાવીશ પછી, દરેક બોધિ દુર્લભ ભાવનાની અંદર ઉત્તમ દેશ લખ્યો છે. શા માટે લખ્યો છે ઉત્તમ દેશ? સુવાસ શા માટે લખ્યો છે? કે જ્યાં સાધર્મીઓના સંગ થતો હોય, આવી જાતિના સિદ્ધ ક્ષેત્ર, તીર્થ ક્ષેત્ર શા માટે લખ્યું છે? જે આપણે મંગતરાયજીમાં પણ બોલ્યા,
ઉત્તમ દેશ સુસંગતિ દુર્લભ. કાર્તિકેય સ્વામીમાં પણ જોઈશું આપણે, બધી જગ્યાએ તમને આ પંક્તિ જોવા મળશે મોટે ભાગે. એટલે લખ્યું પહેલું જુઓ. બાકી તો એનો ઘણા એક એક ઘટનાઓ એવી છે કે આપણને એમ થાય કે અરે આ શું છે. જુઓ, 1-2 મિનિટમાં કહીને આગળ વધું છું. છોકરાએ ઘરે આવીને જીદ કરી, કેમ કે ત્યાં શું કહે ને, છોકરાઓના નાસ્તામાં લંચ બોક્સ ખુલે ને તો કોઈને આમલેટ ખુલે ને કોઈને એગ્સ ખુલે ને આ તેને એની સ્મેલ સરસ આવે એની અંદર જે કાંઈ લો. તો ઘરે આવીને છોકરાએ જીદ કરી કે આ મારા લંચ બોક્સમાં આવું કેમ ના ભરે તું મમ્મી, કેમ ના ભરે. તો એમને કહ્યું કે અમારે એને સમજાવતા આંખે પાણી આવી ગયા. એક બાજુ આપણે બટાટા ગાજરનું સમજાવતા હોય કે ભાઈ આ ના ખવાય, એની જગ્યાએ છોકરું જીદ્દે ચડ્યું કે મારા લંચ બોક્સની અંદર તમે આવું કેમ ના ભરો. હવે કેવી રીતે આ છોકરાઓને સમજાવવું. એટલે મેં કહ્યું ને એવી ઘણી ઘટનાઓ છે, અને મારા કરતાં કદાચ તમને વધારે ખ્યાલ પણ હશે, પણ આ બધી વસ્તુઓનો શાંત ચિત્તથી આપણે વિચાર કરવો જોઈએ. આપણી પાસે એમાં વધારે આપણે વિસ્તારથી ચર્ચા કરવા માંગતા પણ નથી. બરાબર. જુઓ આગળ છે વહા સુવાસ, એટલે પેલું આવી ગયું ને. તો આપણે એક લકી પર્સન છીએ કે આવી જાતિનું આપણને આવી જાતિના સિદ્ધ ક્ષેત્ર તીર્થ ક્ષેત્રોની વચ્ચે રહેવાનો સમાગમ મળે છે. પછી ઉચ્ચ કુલ લો. આવા જાતિના આર્ય દેશની અંદર જે તીર્થંકરોની ભૂમિ છે, મુનિરાજ જ્યાં વિચર્યા છે, આવી જાતિના ઉત્તમ દેશમાં રહેવાનો સંગ તો મળ્યો, પણ ઉચ્ચ કુલ પણ હોવું જરૂરી છે ને. ભલે અહીંયા દેશમાં જન્મ તો થયો, પણ એવી જગ્યાએ જન્મ થઈ ગયો ને કે જ્યાં હિંસા વગેરેમાં, પશુઓની હિંસામાં ધર્મ મનાવાતો હોય, પશુઓની હિંસા કરી નાખે ને માને કે એનાથી ધર્મ થાય છે. એવી જગ્યાએ નીચ કુલની અંદર જન્મ થઈ ગયો તારો. મનુષ્ય પર્યાય મળી, સમજ, મનુષ્ય પર્યાય મળી, ઉત્તમ દેશ પણ મળ્યો, પણ કુળ કેવું મળી ગયું? નીચ કુળ મળી ગયું. આ સ્વાધ્યાયની દુર્લભતા બતાવે. એટલે એક તો તને આવા દેશમાં જન્મ થયો, બરાબર છે કે નહીં? હા. પછી બીજા નંબરમાં ઉચ્ચ કુલમાં જન્મ થયો. નહીં તો નીચ કુળની અંદર જન્મ થયો હોય તો આ સ્વાધ્યાયનો પ્રસંગ તારે ક્યાં બનવાનો છે ત્યાં આગળ. એટલે આપણે કાલે પણ કીધું ને, આ બધું તમે પછી તમારી શાંતિથી નોટની અંદર આ જેટલા 8 કેવડા સ્ટેપ છે લખજો, અને તમારા માર્ક મૂકતા જજો કે આમાં શું કહે તમારે ખરું કે ખોટું, રાઈટ કે રોંગ, કે હા ભાઈ આ બરાબર, રાઈટ 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 રાઈટ. અને પછી હું એવા પરિણામ નથી કરતો ને કે આ રાઈટમાંથી નેક્સ્ટ માં બધું શું થઈ જાય? રોંગ થઈ જાય. એવું તો કંઈક કદમ નથી ઉઠાવતો ને. આપણે એટલા માટે આ મહેનત કરવાની છે. મારે મારા પરિણામને સંભાળવા માટે. જુઓ, હા, એના માટે આપણે એક એક્ઝામ્પલ આપીએ છીએ કે ક્રિકેટની અંદર તમે સાંભળ્યું હશે કદાચ, ક્રિકેટની અંદર જે રમવાવાળો વ્યક્તિ છે એને રમતા 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 99 રન બનાવ્યા. કેટલા બનાવ્યા? 99 રન બનાવ્યા. બરાબર. પછી એને સેન્ચુરીમાં કેટલા રન બાકી છે? 1 રન બાકી છે. તો એ 1 રન એને લેવાનો છે એ વખતે સિરિયસ હશે, એટલે મને ગંભીર હશે ને 1 રન લેવા માટે. કેટલો શાંતિથી એકદમ વિચાર કરશે ને બધી વસ્તુઓનો. આજુબાજુ બધું બરાબર જોશે, કરશે આ તે. કેમ કે એને ખબર છે જો 1 રન મળી ગયો ને તો મારા રેકોર્ડની અંદર એડ થશે, કેટલાય મને પ્રાઇઝ મળશે, કેટલી મારી વાહ વાહ થશે. બરાબર છે ને. એને બધું દેખાય છે ને. એક રન માટે કેવી એની અંદરમાં સિરિયસતાથી બધી વસ્તુની નોંધ લેશે. હવે જરા વિચાર કરીએ. એ એમ વિચાર કરે કે નહીં, અત્યારે આઉટ થઈ ગયા તો થઈ ગયા, સેકન્ડ ઇનિંગની અંદર ફરીથી 1 રન બનાવી દઈશું બીજી ઇનિંગમાં, તો ચાલશે કે નહીં ચાલે? કે નહીં ચાલે. બીજી ઇનિંગમાં 1 રન બનાવે તો નહીં ચાલે. પછી ફરીથી એને એકથી મહેનત કરવી પડશે, ફરી 99 જોડવા પડશે, 99 ની મહેનત ફરી કરવી પડશે 99 ની. એના કરતા બેટર વે શું છે બોલો? ફરી 99 ની મહેનત કરવી એ બેટર છે કે અત્યારે 1 કરવું એ બેટર છે? શું બેટર છે? હા, 1 અત્યારે કરી દેવો ને. તો આ અત્યારે વર્તમાનમાં જૈન કુળમાં જન્મેલા પૂજ્ય ગુરુદેવશ્રી દ્વારા આવી તત્વની ધોધમાર વરસાદ થઈ રહી છે ને આપણને આ વસ્તુ અમૃત પીવાનો યોગ બન્યો છે ને. આવી જાતિનો સુંદર અવસર મળ્યો છે તો સમજવું કે અત્યારે હું 99 રન પર ઊભો છું, 99 રન પર ઊભો છું. હવે જેમ પેલો 1 રન કરે તેની સેન્ચુરી થઈ જાય, તેનો બહુમાન થાય,
એ વાહ વાહ થાય, રેકોર્ડ બને. એમ કહેશે કે 99 રન સંબંધીનું તારું પુણ્ય છે, હવે તું 1 રન માની અંદરમાં સ્વાનુભૂતિ કરી લે. પૂજ્ય ગુરુદેવ શ્રીએ જે ભગવાન આત્મા હથેળીમાં બતાવ્યો છે ને, એ અંદર આત્માને સ્વસંવેદનમાં તું જોઈ લે, સ્વાનુભવ પ્રત્યક્ષ કરી લે, તો તારું રેકોર્ડ બની ગયું. જ્ઞાની પુરુષો પણ તને લાઈક કરશે. લાઈકનો અત્યારે જમાના ચાલે છે ને, અનંત જ્ઞાનીઓની તને લાઈક મળી જશે ને સાચી રિયલ લાઈક છે. ધની ધન્ય હે જે જીવ નરભવ પાયે હે કારજ ક્યાં. પછી ગુરુદેવ શ્રીએ કહ્યું છે આવું અંદરમાં થયું ને સ્વાનુભૂતિ, તો પછી તારા ભવ હવે વધશે પણ નહીં અને ભવ બગડશે પણ નહીં. અહીંયાથી તું જઈશ તો વૈમાનિકમાં જઈશ. પેલો 66,336 બધું નીકળી ગયું તારું. જઈશ તો વૈમાનિકમાં, દેવમાં પણ વૈમાનિકમાં જઈશ. ત્યાંથી આવીશ તો અહીંયા આવી તો ચક્રવર્તી થઈશ, રાજા થઈશ, મહારાજા થઈશ. અને કાં તો એ ભવે મોક્ષે ચાલ્યો જાય. અને કદાચ 1-2 ભવ બાકી હશે તો પાછો વૈમાનિકમાં જઈશ, અહિમિન્દ્ર થઈશ, સર્વા સિદ્ધિમાં જઈશ. ત્યાંથી અહીંયા આવીશ ને તો મોટો રાજા મહારાજા ચક્રવર્તી, તીર્થંકર થઈને મોક્ષે ચાલ્યો જઈશ. પણ એક વખતે એંગાડી પેલું શું કહેવાય તમારે, પસ્તાણું કે શું કહેવાય છે, પસ્તાણું કઈ કહેવાય ને. એક વખતે એની શું તમારે કહો છો ને, પેલો લગ્ન લેવાના હોય ને, તો પેલા લગ્ન લેલા પેલા એક પેલું શું કરે, 4-6 મહિના પહેલા શું કરે, એક વસ્તુ એને શું કહેવાય, એને મુહૂર્ત. મુહૂર્ત કહેવાય ને. સારો દિવસ જોઈને મુહૂર્ત કરી લો, એટલે પછી બીજું આગળ તમારે ગમે તે વાંધો નહીં, ગમે ત્યાં મુહૂર્ત કરો. તો કહે છે કે અત્યારે મુહૂર્ત તો કરી લે, સમ્યક દર્શન પ્રગટ કરી લે, મુહૂર્ત થઈ ગયું. મુહૂર્ત થઈ ગયું. મુહૂર્ત થઈ ગયું એટલે મોક્ષના માંડવા રોપાયા. ગુરુદેવ બહુ સરસ સમજાવે છે. લગ્નમાં ગુરુદેવ કહે છે લગ્નમાં પેલા માંડવા રોપે ને, તમે તો કદાચ જોઈ લો, નહીં જવા ખબર નહીં, જૂનાએ જોયું છે. પેલા ઘરે લગ્નમાં પેલી ચોરી વખતે આ બાજુ 4 લાકડાના પેલા 4 પેલા પાયા હોય ને, એવા મૂકે ને માણિક થમ કેવું કંઈક કહે. હવે 4 બાજુ 4 રોપે, નાળાશ્રીને બધું બાંધે ને 4 બાજુ 4. ત્યારે ગુરુદેવ કે કાશેના બાંધ્યા છે કે 4 ગતિમાં રખડવાના બાંધ્યા હતો. આજે બાંધ્યા ને 4 ગતિમાં રખડવાના માંડવા રોપાયા છે. આ લગ્નના માંડવા એ તો 4 ગતિમાં રખડવાના માંડવા. અને સમ્યક દર્શનની પ્રાપ્તિ કરીને તો કે છે માંડવા રોપ્યા તો ખરા, પણ આ 4 ગતિમાંથી નીકળી અને પોતાની પર્યાયમાં 4 ઘાતી કર્મનો નાશ કરીને અનંત ચતુષ્ટય પ્રગટ કરવાના માંડવા રોપાયા. બોલીએ છે ને એટલા માટે, પ્રભુ મેરે મંડપ મેં આવો હે આજ મુક્તિ કા ઉદ્ઘાટન. કેટલી સરસ વાત. પ્રભુ મેરે મંડપ મેં આવો. જેમ લગ્નમાં ઇન્વિટેશનમાં કે અમે મોટા વીઆઈપી ને બોલાવ્યા છે, વીઆઈપી ને બોલાવ્યા છે, એમ કે છે કે મેં મારા પર્યાય દ્રવ્યની સાથે લગ્ન કરવા વાળી છે, તો મેં આમંત્રણ અનંત સિદ્ધ ભગવંતોને બોલાવ્યા છે. પ્રભુ મેરે મંડપ મેં આવો હે આજ મુક્તિ કા ઉદ્ઘાટન. મોક્ષ માર્ગનું ઉદ્ઘાટન છે આ. એટલે જે દ્રષ્ટાંત આપીને ક્રિકેટનું, એટલા માટે એના કરતા પણ તારી સ્થિતિ તો વધારે ગંભીર સ્થિતિ છે. અને એ કહે છે કે જો તે અંદરમાં આટલું કામ કરી લીધું, છેક કિનારે આવેલી નાવ તારી ડૂબી ના જાય, ડૂબી ના જાય. અને એ જો કામ તારું થઈ ગયું ને તો બેડો પાર થઈ ગયો, પછી નહીં જોવું પડે. અને જો ચૂકી ગયો તો જેમ પેલા ચૂકી ગયો ને, એમ અહીંયાથી ગાડી ચૂકી ગયો અને પાછો ક્યાંક ખોવાઈ ગયો સંસાર સમુદ્રની અંદર. ગુરુદેવે જે કહ્યું ને, વંટોળિયામાં તણકલું ઉડે ને ક્યાં જઈને પડે. સમ્યક દર્શન વગર ક્યાંક એવી જગ્યાએ જન્મ થઈ ગયો, એવી જગ્યાએ જન્મ થઈ ગયો. વચ્ચે કયું પણ હતું ને, જન્મ થઈ ગયો ને સમજો કે ભાઈ કદાચ એવા તારા પરિણામ બન્યા ને, મરીને તું સમજો કાગડામાં ગયો, ગીધમાં ગયો, તો આજે જે છે ને કદાચ દેવમાં ગયો ને દેવમાંથી આવીને પાછી કાગડું થઈ ગયો, સમ્યક દર્શન ના કર્યું તો આજે તો તું માંસાહાર વગેરેનું સેવન નથી કરતો, પાછું એ સેવન કરવા લાગી ગયો. એટલે પછી લાંબો ટાઈમ નહીં ચાલે. મંદ કસાઈથી બાંધેલું પુણ્ય એ લાંબો ટાઈમ નહીં ચાલે. અને ત્રસપર્યાની સ્થિતિ કેટલું ભણે આપણે, કંઈ કદીક 2000 સાગર, અને પૂરી થઈ જશે ને પછી તો ગેરંટીથી તું એકેન્દ્રિયમાં ચાલ્યો જઈશ, ગેરંટીથી એકેન્દ્રિયમાં. અને અત્યારે આ કેટલો ટાઈમ બાકી હશે ક્યાં ખબર છે, ક્યાં ખબર છે. અને ત્રસપર્યની અંદર અસંગની તો ગણવાની મતલબ જ નથી. 2 ઇન્દ્રિયથી અસંગની પંચેન્દ્રિય પર્યંત. નારકી તો લડવામાં મગ્ન છે, દેવ ભોગમાં પડેલા છે. જોયું ને, નારકી લડવામાં છે, દેવ ભોગમાં છે, ત્રિયંચ વિવેક રહિત છે. તારા માટે ગોલ્ડન ચાન્સ છે. બરાબર. હા, જો એટલે કહે છે આગળ,
આપણે પૂજામાં એક પંક્તિ બોલીએ છીએ હંમેશા. તો શાંતિ સાંભળજો. બહુ પુણ્ય સંયોગ મિલા નર તન, जिन श्रुत जिन देव चरण दर्शन, हो सम्यक दर्शन प्राप्त मुझे तो सफल बने मानव जीवन. આ લાઈનનો અર્થ કરશો તમે? પહેલી લાઈન ની બીજી લાઈન જો કહું. એક લાઈન પાસપોર્ટની છે અને બીજી લાઈન વિઝાની છે. બરાબર છે? તમારે કઈ લાઈન કઈ છે તમે પછી કહેજો, પહેલા હું સમજાવું. बहु पुण्य संयोग मिला नरतन, नंबर 1, जिन श्रुत जिन देव चरण दर्शन. 3 થઈ ગયા ને? મનુષ્ય ભાવ, જીનવાણી મળી અને જીનેન્દ્ર ભગવાનના દર્શન મળ્યા. પછી બીજી લીટી, હો સમ્યક દર્શન પ્રાપ્ત મુझे તો સફલ બને માનવ જીવન. બોલો, પાસપોર્ટની કઈ લાઈન કહેશો ને વિઝાની કઈ કહેશો? પહેલી લાઈન શેની છે? બરાબર છે કે નહીં? પહેલી પાસપોર્ટની, બીજી વિઝાની. જુઓ, લૌકિકમાં કહેવાય ને કે ભાઈ તમારે મારે બહાર પરદેશ જવું છે, ફોરેન જવું છે, તો મારી પાસે પાસપોર્ટ નથી, મારે વિઝા લેવા હશે, તો કોઈ શું કહેશે? પહેલા શું લાવો? પહેલા પાસપોર્ટ તો લાવો ભલામણ, પછી વિઝા. પાસપોર્ટ તો લાવો પછી વિઝા. બરાબર? શાંતિથી સમજજો. પાસપોર્ટ તો હોવો જોઈએ ને. એમ તમે એમ કહી શકશો આ સિદ્ધાંતની અંદર પાસપોર્ટ વગરના કયા જીવો હોય છે? સિદ્ધાંતની અપેક્ષાએ બોલો, કહી શકશો? પાસપોર્ટ વગરના જીવ કયા? અસંગની જે જીવો છે, મન વગરના જીવો છે, અસંગની. બરાબર છે ને? અસંગની, એકેન્દ્રિયથી માંડીને અસંગની પંચેન્દ્રિય સુધીના ત્રિયંચો, એ બધા તો પાસપોર્ટ વગરના છે. પાસપોર્ટ વગરના. કેમ કે એમનામાં તો કેમ કે સમ્યક દર્શન પ્રાપ્ત કરવા માટે સૌથી મિનિમમ ક્વોલિફિકેશન સંઘની પંચેન્દ્રિયપણું હોવું જોઈએ. નારકીને સમ્યક દર્શન થાય કે ના થાય? કેમ? કેમ કે એની પાસે સંઘની પંચેન્દ્રિય તો છે ને. દેવને થાય, મનુષ્યને પણ સંઘની પંચેન્દ્રિય થાય, તિર્યંચમાં પણ સંઘની પંચેન્દ્રિય હોય તો રસ્તો ખુલ્લો છે. તો સમવ શરણની અંદર તિર્યંચ ગતિના જે જીવો હોય છે ને, સંઘની પંચેન્દ્રિય એમને થઈ શકે છે. બરાબર? હવે સમજો, એ તો બધા પાસપોર્ટ વગરના છે. આજે તું સંઘની પંચેન્દ્રિય મનુષ્ય, તો તારી પાસે પાસપોર્ટ તો છે. જગતમાં પરદેશમાં જવા માટે વિઝા લેવાના હોય. સિદ્ધાંત સમજ. જગતમાં પાસપોર્ટ મળ્યા પછી સ્વદેશને છોડી પરદેશમાં જવા માટે વિઝા લેવાના. અહીંયા સિદ્ધાંતમાં પાસપોર્ટ તો મળી ગયો, પછી અનાદિકાલથી આ જે પરદેશમાં છે, પરદેશ એટલે રાગ દ્વેષના વિકારી ભાવે શું કહેવાય? પરદેશ. આ રાગાદિ વિકારી પરિણામે પરદેશ. તો તને આ પાસપોર્ટ મળ્યો છે, ભગવાનની વાત સાંભળવા મળી છે, તો આ તને જે પાસપોર્ટ મળ્યો છે, તો આ પરદેશમાં તો અનાદિથી છો, તો ક્યાં જવાનું છે? સ્વદેશમાં જવા માટે. સ્વદેશમાં જવા માટે. સમજાય છે કે નહીં? અને સમ્યક દર્શન થતા પોતાના શુદ્ધાત્માની અનુભૂતિ પ્રતીતિ થઈ, સ્વદેશમાં આવ્યો, એનું નામ વિઝા મળ્યા. એનું નામ વિઝા. આ ધર્મના વિઝા, પેલા પાપના વિઝા. સમજાય? પેલા પાપ કરવાના વિઝા અને આ ધર્મના વિઝા છે. આ જો પેલો તો પાસપોર્ટ એ પાપનો પાસપોર્ટ, અને આ પાસપોર્ટ પુણ્યનો પાસપોર્ટ. સમજાય છે કે નહીં? બધું આવી જાત પુણ્યના ફળમાં મળ્યું, પુણ્યનો પાસપોર્ટ. પેલો તો પાસપોર્ટ કે હા બસ અમને બધું, હા સમજાય, પાપ કરવા માટે ગ્રીન સિગ્નલ ત્યાં તો. જુઓ, એટલે આપણે પંક્તિ બહુ શું છે પંક્તિ? હા, તન જિન શ્રુત જિન દેવ ચરણ દર્શન. પછી બીજે, હો સમ્યક દર્શન પ્રાપ્ત મુझे તો સફલ બને માનવ જીવન. સફલ બને માનવ જીવન. આ છે સફળતા મનુષ્ય ભાવની. બાકી અમે સિટીમાં શહેરમાં આવ્યા તો દોરી લોટો લઈને આવ્યા હતા, આજે અમારી પાસે કરોડો રૂપિયા થઈ ગયા, એ કોઈ સફળતા નથી ભાઈ. સમજાય છે? જુઓ આગળ, સુવાસ, પછી ઉચ્ચ કુલ. સમજાય છે કે નહીં? હા, ઉચ્ચ કુલ. પછી છે પૂર્ણ આયુ. પૂર્ણ આયુ આ પણ છે ને વસ્તુ મહત્વની. પૂર્ણ આયુ હોવી. કેમ કે
માતાના ઉદરમાં જ હોય ને દેહ છૂટી જાય, 1-2 વર્ષનો હોય ને કંઈક એવા રોગ થઈ જાય ને દેહ છૂટી જાય, 5-7 વર્ષ થાય ને એવા કંઈ ના કોઈ ઇન્સિડન્ટ બની જાય ને દેહ છૂટી જાય. આજે તારી આયુષ્ય પણ પૂર્ણ આયુનું હોવું એ પણ એક પુણ્યના ઉદયના અંતર્ગત વાત લખેલી છે. કેમ કે નહીં તો નાની નાની ઉંમરમાં પણ દેહ છૂટી જતા જોવામાં આવે છે. પૂર્ણ આયુ. પછી ઇન્દ્રિયો કી સામર્થ્ય. ઇન્દ્રિયોની સામર્થ્ય. શા માટે ઇન્દ્રિયોની સામર્થ્ય? કેમ સમજો, તને આ ઇન્દ્રિયો તો મળી ગઈ, પણ હવે કે છે મને સંભળાતું નથી. સંભળાતું નથી તો શું કરવાનું બોલો? હવે આ પુણ્યનો ઉદય છે ને, અત્યારે સંભળાય છે ને, અત્યારે સંભળાય છે તો તું બાનાબાજી કરે છે કે ના ઘડપણમાં કરીશું, ઘડપણમાં કરીશું, ઘડપણમાં, પછી તો આ જ કરવાનું છે ને. અત્યારે આ બધું કુટુંબ, પરિવાર, છોકરાઓ બધું લઈને બેઠા છે. તમે કહો છો પ્રવચન પ્રવચન, ધર્મ ધર્મ, મંદિર, પણ અમારે આ બધું લઈને બેઠા છીએ ને, લઈને બેઠા છીએ. અરે એવું છે જ નહીં. છે જ નહીં. કરવું હોય તો બધું કરી શકાય. હા, પૂજ્ય બેનશ્રીના વતનામૃતનો બોલશે, ગમે તેવી કટોકટીમાં પણ જ્ઞાન ધ્યાનનો સમય ખેંચીને કાઢવો જોઈએ. એના માટે હું વધારે દ્રષ્ટાંતો લંબાવતો નથી, પણ મુંબઈનું દ્રષ્ટાંત આપું છું ઘણી વખતે. હવે મુંબઈની નાની નાની જે ગલીઓ હોય ને, હવે ક્રિકેટ રમવા માટે એ લોકો શોખ ક્યાંથી પૂરો કરે? તો રજાનો સન્ડેનો દિવસ હોય તો રોડ ઉપર જ 3 પેલી સ્ટમ્પ રોપી, લાકડીઓ રોપી અને એની અંદર જ પોતાનો મોજ શોખ પૂરો કરી લેતા હોય છે. સમજાય છે કે નહીં? હવે એના માટે મોટું જે ગ્રાઉન્ડ હોય ને ત્યાં એ તો બધું પોસિબલ નથી. તો કે શોખ કેવી રીતે પૂરો કરવો? કોવિડના સમયમાં અમે જોયું પણ ખરું. કોવિડના સમયમાં નીચે ઉતરવા ના મળે, બહાર ના જવા મળે, તો લોકો પોતાના ટેરેસ ઉપર જઈને નાખે અને શોખ પોતાનો પૂરો કરી લે. તો કહેવાનો આશય, તો એની અંદર રસ્તો શોધે છે કે નથી શોધતા? તો ધર્મના ક્ષેત્રની અંદર કે નહીં, પણ અમારે અત્યારે એટલા બધું અમારી બીજી લાઈફ છે ને, અત્યારે એટલું શેડ્યુલ એટલું ટાઈટ થઈ ગયું છે કે ટાઈમ જ નથી મળતો. સ્વાધ્યાય કરવો જ ક્યાંથી? ભાવના તો બહુ થાય છે, ઈચ્છા તો બહુ, પણ ટાઈમ જ નથી મળતો. એટલું બીજી શેડ્યુલ થઈ ગયું છે. તારા માટે 24 કલાકના 25 કલાક નથી થવાના, એ વાત નક્કી છે. એ વાત નક્કી છે. બરાબર છે કે નહીં? અડધો કલાક વહેલો ઉઠ સ્વાધ્યાય કરવા માટે, એક રસ્તો છે તારા માટે. બરાબર છે કે નહીં? કલાક વહેલો ઉઠ. જો એટલે લખે છે ઇન્દ્રિયો કી સામર્થ્ય. બહુ ઘણું ભર્યું છે એની અંદર. બાકી તો વૃદ્ધાવસ્થામાં એમ જ કહીશ મને સંભળાતું નથી, પછી દેખાતું નથી. હા, આ બધી સ્થિતિ આવવા વાળી છે. અને આપણે નજરે જોઈએ છે, આપણા ઘરની અંદર ફેમિલી મેમ્બરમાં જોઈએ છે, જે મોટા મોટા 70, 80, 85, 90 વર્ષ થાય છે તો દેખાય નહીં, સંભળાય નહીં. એ વખતે શું કરશો? પછી મશીન લગાવે, મશીન કામ નહીં કરે, જેમ પેલા વેન્ટિલેટર કામ ના કરે. હા, મશીન કામ નહીં કરે કાંઈ. એમાં કેટલી પરાધીનતા કેટલી હોય છે. એટલે અત્યારે તારી ઇન્દ્રિયો બધી બરાબર કામ કરે છે. કાને સંભળાય છે, આંખે દેખાય છે, મંદિરે જાતે ચાલીને જવાય છે. નહીં તો પછી તારે મંદિરે જવું હશે ને તો ચલાતું નથી, પણ કોઈ જોડે આવે તો પરિવાર વાળા કે દાદા એવું છે ને આજે તો મારે બિલકુલ મારા ટાઈમ જ નથી આજે મને. એટલે તું તૈયાર થઈને બેઠો ને પછી તારે શાંતિ, તારા બિલકુલ આવી સ્થિતિ થઈ જશે તારે. સમજાય છે કે નહીં? આ બધા દિવસો આવે એ પહેલા તું તારું કામ કરી લે, અંદરમાં ચૈતન્ય સ્વરૂપ ભગવાન આત્માના દર્શન કરી લે, અને આવશે આ બધા દિવસો. અને બીજી વાત સાથે કે અત્યારે આ રુચિ, આ જાતિના સંસ્કાર યંગસ્ટર અવસ્થામાં નહીં નાખ્યો તો ખૂબ તકલીફ પડશે તને. આ બધી બનેલી ઘટનાઓ કહું છું કે એક 80 થી 85 વર્ષના ઉંમરના દાદા હતા, અને ઘરમાં છોકરાની વહુ આવી, અને એમને બિલકુલ રુચિ નહીં, ધર્મની જરીએ રુચિ નહીં. તો એમને પૂજ્ય બેનશ્રીના વચનામૃતના શબ્દો બહુ મોટા છે. એટલે એ દાદા એમ કહેતા મને દેખાતું નથી. એમને આપ્યું કે આ તમે વાંચો દાદા, આના અક્ષર મોટા છે ને તો તમને વાંચવામાં થોડું સારું રહેશે. તો દાદા ના તો ના પાડી શક્યા. હાથમાં બેનશ્રીના વચનામૃત લીધું, આમ લઈને આમ 1-2 બોલ વાંચ્યા અને બાજુમાં મૂકી દીધું, અને બાજુમાંથી ગુજરાત સમાચાર પેપર લીધું. ચશ્મા ચડાવ્યા, ગુજરાત સમાચાર લીધું ને ગુજરાત સમાચારના અક્ષર બેનશ્રીના વચનામૃત કરતા તો નાના જશે ને, છતાં પણ લીધું આ પ્રમાણે. અને પેલા ખાના પૂરવા ને આડી ચાવીને ઊભી ચાવીને, આ ત્યાં 80-85 વર્ષના દાદાની વાત લીધું ને બધું શું કે રાજકારણના સમાચાર ને બીજા ને દેશમાં ક્યાં શું થઈ રહ્યું છે ને બીજું શું થઈ રહ્યું છે, અને પૂરતી વાંચવાની. હવે વિચાર કરો, પેલું બાજુમાં મૂકી દીધું. એટલે ટોડરમલજી સાહેબે લખ્યું છે,
ધર્મ તો યુવાનીમાં કમાવાની મોસમ છે, યુવાન અવસ્થામાં કમાવાની મોસમ છે. જેમ પશુઓ માટે કહીએ છીએ ને, દિવસે ખાય રાત્રે વાગોડે એટલે મીઠું દૂધ આપે. દિવસે ખાય ને વાગોડવું એટલે ખબર પડે છે, અંદર નાખ્યું હોય ને એ પાછું લાવે મોઢામાં, અને પછી એનાથી મીઠું દૂધ આપે. પણ મીઠું દૂધ ક્યારે આપશે? ખાય વાગોડે ત્યારે. પણ વાગોડશે ક્યારે? ખાધું હશે તો વાગોડશે, અને વાગોડશે તો મીઠું દૂધ આપશે. એમ આ વર્તમાનમાં આ ધર્મના સંસ્કાર નાખ્યા હશે ને, તો પછી એને 24 કલાક વાગોડવા થશે, અને વાગોડશે ને તો અતિન્દ્રિય આનંદનું મીઠું દૂધ આવશે, ત્યારે આવશે. પણ અંદરમાં બ્લેન્ક જ હશે, બિલકુલ બ્લેન્ક, તો પછી આપણે કહેવત છે હિન્દીમાં, ખાલી દિમાગ શૈતાન કા ઘર. તત્વનો અભ્યાસ બિલકુલ છે નહીં, 6 દિવસ કાંઈ ખબર નથી પડતી. હવે શું કરવું, આખો દિવસ બેઠી રહ્યા તો ક્યાંય વિચારો ચાલ્યા કર્યા, વિચાર ચાલ્યા કરશે. વચ્ચે આ કોરોનાનું શરૂની વાત છે, કોવિડની, એ વખતે બધા ન્યૂઝ કે બધું સાંભળવામાં આવે ને, તો કે નવરા પડી ગયા, શું કરવું? તો કે 1 કિલોમાં મમરા કેટલા આવે છે મેં ગણવાનું શરૂ કર્યું. આજ સુધી 1 કિલો મમરા લાવી, હવે નવરા પડી ગયા. જીનવાણી તો હાથમાં લે નહીં કે મમરા ગણવાનું ચાલે કે 1 કિલોમાં મમરા કેટલા દાણા આવે છે. પછી બીજા દિવસે પાછું કોઈ કીધું તે મમરા ગણવાના, મેં તો રાઈના દાણા ગણવાનું શરૂ કર્યું, મારી પાસે એટલો બધો ટાઈમ છે. વિચાર કરો, ખ્યાલ આવે છે કે નહીં? આવી સ્થિતિ જગતમાં જોવામાં આવે છે. હા, અને બીજી બાજુ જ્ઞાનીઓની પરિણતિ એ છે કે દાળમાં મીઠું નાખ્યું છે કે નથી નાખ્યું એ અમને ખબર નથી પડતી, અમને એ ખબર નથી પડતી. સમજાય છે કે નહીં? જ્યારે તું જે છે ને આની અંદર તારો સમય વ્યતીત કરે છે. સવાલ રુચિ ક્રિએશનનો છે ને, અંદરમાં રુચિ હોવી જોઈએ. અહો મને તો આ વાતની ખબર જ નથી, એવા પરિણામ હોવા જોઈએ. આ દુર્લભતાની વાત છે. બાકી આંખ મીચાઈ જશે, કેસ ફાઇલ થઈ જશે તારો. જો, અને આજ ભવની અંદર આખો આંખમાં ઝાંખ પડી જાય વાત તો છોડો, દેખાતું ઓછું થઈ જાય છોડો, આજ ભવની અંદર આંખો ચાલી જતી પણ જોવામાં આવે છે. આપણે જોયું છે, સંભળાતું બિલકુલ બંધ થઈ જાય, દેખવાનું બંધ થઈ જાય, લાકડી લઈને ચાલતા થઈ જાય. કેટલી પરાધીનતા જોવામાં આવે છે. જો, મુંબઈની એક ઘટના છે. દાદા એકદમ મંદિરમાં મળી ગયા, અને છોકરા લઈને આવ્યા હતા મંદિરમાં, અને મળ્યા, અને એ જ વખતે દાદા ખૂબ રડતા હતા કે ગમે તે રીતે, ગમે તેટલા પૈસા થાય, પણ મને મારા ઘરે એક વિદ્વાનની વ્યવસ્થા કરી આપો, તમે મને સંભળાવે, વિદ્વાનની વ્યવસ્થા કરી આપો. થવી જોઈએ ને, એ બધું પોસિબલ છે નહીં ને, કેમ કે છોકરાઓની ભાવના હોય, ના હોય એવું નથી કહેતા, પણ એમના પણ બધા બિઝનેસ, નોકરી, આ તે બધી, એમના ટાઈમે બધું પોસિબલ નથી કે ના થઈ શકે એવું પોસિબલ નથી, ના એ થાય. પણ એક વિદ્વાન કે મને તમે વ્યવસ્થા કરી આપો તો મારું કામ બધું મને ચાલે. પણ એ બધું પુણ્ય પાપના ઉદયની આધીનની વાત છે. રડતા હતા. જો, કેટલા બોલ થયા? પહેલો કયો થયો? સુવાસ એટલે ઉત્તમ દેશ, બીજો ઉચ્ચ કુલ, ત્રીજો પૂર્ણ આયુ, ચોથો આ ઇન્દ્રિયોની સામર્થ્ય. બરાબર છે ને? શાંતિથી બધા વિચાર કરવા, ઇન્દ્રિયોની સામર્થ્ય. પછી આવ્યું શું આવ્યું? નિરોગપના. નિરોગપના, કેમ કે દિવસે દિવસે શરીરમાં એક પછી એક રોગ ઘેરો ગાલવા વાળા છે. ઘેરો ગાલવા એટલે ખબર પડે છે ને? એક પછી એક રોગ શરીરમાં પોતાનો અડ્ડો જમાવવા વાળા છે. શરૂઆતમાં કોલેસ્ટ્રોલ આવ્યું, પછી બીપી આવ્યું, પછી ડાયાબિટીસ આવ્યું. સમજાય છે કે નહીં? પછી એની ગોળીઓ ચાલુ થઈ ગઈ, પછી બીજી ગોળી વધી, પછી એક બીજી વધી, પછી પગનો પ્રોબ્લેમ થઈ ગયો, માથાનો પ્રોબ્લેમ થઈ ગયો, આંખમાં દુખાવો ચાલુ થઈ ગયો, હાર્ટના પ્રોબ્લેમ ચાલુ થઈ ગયા. આ બધા, પછી ઘી બંધ કરાવ્યું, તેલ બંધ કરાવ્યું, સુગર બંધ કરાવી, ખાવાનું શું બાકી? કે દાળનું પાણી કીધું છે ડોક્ટરે, બસ, કે મગની દાળનું પાણી ને રોટલી તમારી સિવાય કશું નહીં લેવાનું. શરીરે રોગો ઘેરો ગાલશે, કેમ કે આપણે રોગ કહીએ છે, શરીર તો રોગની મૂર્તિ છે, રોગની ખાણ છે. કેન્સર આવી જાય તો 3-3, 4-4, 5-5, 6-6 વર્ષ સુધી કેન્સર ચાલે શરીરમાં, અને કેટલી પીડા ચાલે. હવે એ બધા રોગ આવે એ વખતે થોડો વિચાર કરીએ ત્યારે ખ્યાલ આવે ને. આપણે કહીએ પણ છીએ શરીરમાં કેન્સર દેખાયું તો પછી આની તરત જ ભાવના શું થશે કે પહેલા કેન્સર મટી જાય ને પછી હું આત્માનો અનુભવ કરું. કેન્સરની વાત બાજુમાં રાખે, અત્યારે જે કરંટ ચાલે છે ને કોરોનાનું, કોવિડનું, હવે એ પોઝિટિવ આવ્યું તો
તો પછી બોલો એ આત્માનો અનુભવ કરશે કે પહેલા પોઝિટિવ ને નેગેટિવ કરવાનો પ્રયત્ન કરશે? પેલો કયો પ્રયત્ન કરશે? આ જે પોઝિટિવ આવ્યું ને કે પહેલા નંબરમાં તો એ રહે નિરંતર, એટલે કે પોઝિટિવ આવવું ના જોઈએ. અને આવી જાય તો એટલો ટેન્શન થઈ જાય, મને પોઝિટિવ આવ્યું ને તો એને મટાડવાનો ઉપાય કરે છે ગાયક ગાયબ થઈ ગયો. એટલે પંડિતજી સાહેબ કહેવા માંગે છે કે આજે તને આ નથી રોગ, નથી કેન્સર, નથી કોવિડ, નથી કિડનીનો પ્રોબ્લેમ, નથી હાર્ટનો પ્રોબ્લેમ. આજે તું 100% ઓકે છે, 100% ઓકે છે. બરાબર છે કે નહીં? તો આવી જાતિની યોગ્યતા છે તો તું કામ કર કે આ અંદરમાં રાગથી ભિન્ન અને રોગથી ભિન્ન ભગવાન આત્માની અનુભૂતિ કરી લે. અને પછી શરીરમાં રોગ ઉદયમાં આવશે ને તો પણ તારા પરિણામ બગડશે નહીં, મૃત્યુ મહોત્સવ થતો જોવામાં આવશે. એક લીટી કહીને પૂર્ણ કરું છું. આપણે તલોદમાં કેશવલાલ બ્રહ્મચારી હતા, વાત આવી છે એટલે થોડી કહી દઉં. એમ કહેતા હતા કે પછી તારા શરીરમાં ભયંકર રોગ આવે ને એને મટાડવા માટે તો ડૉક્ટરને કહે કે સાહેબ 25 લાખ 50 લાખ 1 કરોડ થાય ને પણ તમે મને સારું કરી આપો. આજે તારે એક પણ રૂપિયો ખર્ચ્યા વગર તારું હાર્ટ બરાબર ચાલે છે, તારું જઠર બરાબર ચાલે છે, બરાબર છે કે નહીં? બધા પાર્ટ બરાબર ચાલે. પછી તું બગડી જાય પછી કરોડ રૂપિયા ખર્ચીને ઓકે કરવા માંગે. આજે બિલકુલ 1 પૈસો ખર્ચ્યા વગર બોડીના બધા પાર્ટ બરાબર ચાલે છે ને તો તું તારું કામ કરી લે. એ પ્રકારના એ વાત કહેતા પણ હતા. બરાબર, એમાં કંઈ શરીર પ્રત્યે ધ્યાન રાખવાની વાત નથી, પણ નિરોગ અવસ્થા છે તો તારું કામ કરે. આમાં હેલ્થ કોન્શિયસ થવાની આપણે વાત કરવા માંગતા નથી. હેલ્થ સંબંધનો પુણ્યનો ઉદય છે તો તું આત્માની અનુભૂતિ કરી લે, આ કામ કરી લે. વિશેષ ચર્ચા.